ડ્રોન હેલિકોપ્ટરની મદદથી મહાકુંભ પર નજર રાખવામાં આવી રહી છે। જે રીતે પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે, જાણકારી મળી રહી છે કે 2 કરોડથી વધુ લોકો સ્નાન માટે ઉમટી પડશે। नहीं, बहुत अच्छा लगा। भगवान की कॉलिंग कहते हैं ना कि बुलावा है कि अचानक प्लान बना और मॉर्निंग वॉक पे आके स्नान ले लिया, शाही स्नान ले लिया और बिल्कुल सही मुहूर्त पे लिया। ब्रह्म मुहूर्त में सुबह 6 बजे लिया था, तो बहुत अच्छा लग रहा है। शिखर तक ले जाने का ये मौका था। इसमें अगर जरा से भी कहीं चूक हुई है तो वो नाकाबिले बर्दाश्त है। आप देखिएगा इस मीटिंग के बाद कोई बड़ा फैसला आपको चंदन सुनने को मिलेगा, लेकिन जो व्यवस्थाएं की तो उसे समझना पड़ेगा चंदन, क्योंकि मेला प्रशासन को ऐसा लग रहा था कि सुबह से भीड़ आनी शुरू होगी, लेकिन 2.5 से 3 करोड़ लोग जो है रात में यहाँ पर मौजूद थे। आपको डाइवर्जन की व्यवस्था पहले से की गई थी। आप बेला कछार जहां से सरकारी बस हो, आम लोग हो, दिल्ली से, हरियाणा से, कानपुर से जितने लोग आ रहे थे वहां पर बस स्टैंड बनाया गया था, पार्किंग स्टैंड बनाया गया था और लोग जो है 12 किलोमीटर दूर चल करके आ सकते थे। वहां पर लोगों को डाइवर्ट किया गया, उन्हें संगम नोज तक नहीं आने दिया जा रहा था। हम लोग चूंकि वहां पर कवरेज करने के लिए गए थे तो हमें भी करीब 5 किलोमीटर दूर आना पड़ा और 2 जगह बैरिकेड्स ऐसे थे जहां से निकलना नामुमकिन था, किसी को नहीं जाने दिया गया। हम बहुत मुश्किल से वहां से निकल करके संगम नोज तक आए तो बैरिकेड्स किए गए, डाइवर्ट किया गया। मुख्यमंत्री योगी आदित्यनाथ कह रहे हैं कि भाई जहां पर है वहीं स्नान कीजिए। व्यवस्था की गई थी, लेकिन कहीं ना कहीं चूक हुई है। तो रामेश्वर बापू फोन लाइन पर जोड़ाई चुक्या छे। जी, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। હાલ જે આ નાસભાગની ઘટના સામે આવી છે, અનેક લોકો મોતને પણ ભેટ્યા છે। શ્રદ્ધાળુઓનો જે બેકાબુ બની હતી ભીડ, તેને લઈ અને આ ઘટના ઘટી છે। હાલ તો સ્થિતિ કાબુમાં છે, પરંતુ આપ શ્રદ્ધાળુઓને શું અપીલ કરશો? સૌપ્રથમ તો જે પણ પ્રયાગરાજમાં જે ઘટના ઘટી છે અને જેને જીવ ગુમાવ્યા છે એ સૌ ચેતનાને પ્રણામ કરું છું। વિશેષ કરીને સમગ્ર કુંભની વ્યવસ્થા જોતા એવું લાગી રહ્યું હતું કે ક્યાંય તકલીફ નહીં પડે, પરંતુ જે રીતે ત્યાં શ્રદ્ધાળુ આવી રહ્યા છે, જે રીતે ભક્તિભાવથી કુંભ સ્નાન માટે લોકો આવી રહ્યા છે, એ જોતા એવું લાગે છે કે થોડીક બેદરકારી પ્રજાની પણ હશે। કારણ કે જે રીતે વ્યવસ્થાનો ભાગ છે એ પ્રમાણે કઈ અશક્ય બની ઘટના ઘટે જ નહીં, પરંતુ જે લોકોને એક સાથે સ્નાન કરવાની માટેની જે ઉત્સુકતા અથવા તો એક સાથે જે દોડ મૂકીને પહેલું સ્નાન કરી લેવાની, એના કારણે આ ઘટના ઘટી છે। માટે સૌથી પહેલા તો હું ઝી 24 કલાકના માધ્યમથી દરેક શ્રદ્ધાળુને એક વિનમ્રતા સાથે, પ્રાર્થના સાથે વિનંતી કરું છું કે અત્યારે બધાએ ધીરજ રાખવી જોઈએ। સ્નાન કરવા માટે પડાપડી ન કરવી જોઈએ। સ્નાન એ રાત્રિના 12 વાગ્યા સુધી થઈ શકે છે, એટલે પહેલું સ્નાન કરવું એ આગ્રહ ના રાખવો જોઈએ। અને જ્યારે ડૂબકી લગાવી ત્યારે કુંભ સ્નાન જ કહેવાય છે। માટે અત્યારે આપણે સૌએ ખોટી અફવાથી બચવું જોઈએ, પ્રશાસનને સાથ આપવો જોઈએ અને જે કુંભમાં અત્યારે સ્નાન કરવા માટે જે બધા દોડાદોડી કર્યા છે એમને ધીરજ રાખવી જોઈએ। અને મને એવું લાગી રહ્યું છે કે વ્યવસ્થા એનું કામ કરી રહી છે, પ્રશાસન એનું કામ કરી રહ્યું છે અને પબ્લિકે હવે પોતાની ફરજ નિભાવવાની છે। લોકોએ, શ્રદ્ધાળુએ એક વિશ્વાસ રાખીને, થોડી શાંતિ રાખીને આગળ વધવું જોઈએ। અને જો પ્રજા થોડી શાંતિ રાખશે તો મને એમ લાગે છે કે થોડો સમય પછી બધું પાછું વ્યવસ્થિત ગોઠવાઈ જશે। માટે દોડાદોડી કર્યા વગર હું સ્નાન કરી લઉં એવું નહીં, પરંતુ આપણે એક સંતોના સાનિધ્યમાં છીએ, ત્રિવેણીના સાનિધ્યમાં છીએ, કુંભ મેળાના સાનિધ્યમાં છીએ, ત્યારે આપણે આપણી ધીરજ અને ધૈર્ય આપણી સાથે રાખીને આપણે આગળ વધવું જોઈએ। વ્યવસ્થા અને પ્રશાસનને આપણે સાથ આપવો જોઈએ। અત્યારે કોઈ, મને એવું લાગી રહ્યું છે કે સંગમ ઉપર જવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, કારણ કે ભીડ એટલી બધી વધી રહી છે, કોને તમે કાબુમાં રાખી શકો। માટે સૌ શ્રદ્ધાળુને, સૌ જે દર્શનાર્થીઓ છે એને પૂજ્ય ભાવથી વિનંતી કરું છું કે અત્યારે સ્નાનનો આગ્રહ રાખ્યા વગર કેવલ જ્યાં છો આપ ત્યાં સ્થગિત રહી અને જ્યાં સુધી પ્રશાસનની કોઈ સૂચના ન આવે ત્યાં સુધી આગળ ન વધવું જોઈએ। પુનઃ જે જીવાત્માએ આ કુંભ પ્રયાગમાં જેને પણ જીવ ગુમાવ્યો છે એ સૌ ચેતનાને, એના પરિવારને શાંતતા અને એ જીવોને પરમાત્મા સદગતિ આપે એ જ પ્રાર્થના સાથે સૌને પ્રણામ। જય સિયારામ। જી રામેશ્વર બાપુ, ઝી 24 કલાક સાથે જોડાયા તે બદલ આપનો